તો હવે આપણે કપ પહેલાં સ્ટાર્ટિંગ કરીશું. આપણે ચપ્પાનું કટિંગ થઈ ગયું છે. હવે આપણે સિલાઈ સ્ટાર્ટ કરીશું. તો હવે આપણે પહેલાં ઊંધા કપડા પર આપણે જે કપનું કટિંગ કર્યું છે તે મૂકીશું આ રીતે. હવે આપણે જ્યાં સીધી સાઈડ છે ત્યાંથી ફોલ્ડ કરી અને સિલાઈ કરીશું બોર્ડર પર, બરાબર. હા, ચારે બાજુમાં કપડું છોડવાનું છે એક્સ્ટ્રા. ઓકે, હવે આપણે આને ફોલ્ડ કરી અહીં સિલાઈ કરીએ. હવે આપણે કપડાને ઊંધું ફોલ્ડ કરીશું આ રીતે. આપણું કપડું છે અને આપણે ઊંધું કરી ફોલ્ડ કરીશું. અને હવે ધ્યાન રાખવાનું છે કે આપણે અહીં સિલાઈ કરવાની છે, કેનવાસની ધાર ઉપર અહીં સુધી. આ સાઈડ નથી સિલાઈ કરવાની, આપણે અહીં જ સિલાઈ કરવાની છે 3 બાજુમાં. હવે આપણે આ બાજુમાં આપણે એક્સ્ટ્રા કપડું છોડવાનું છે આ રીતે, બરાબર. હવે આપણે સિલાઈ કરીશું. આરામથી ફિનિશિંગથી સિલાઈ કરવાની છે જેથી આપણું કપ સરસ મજાનું બેસી જાય. પછી આપણે ઉપર એની પર પ્રેસ કરી દઈશું, ઇસ્ત્રી કરી દઈશું એટલે સરસ સીધું ને મસ્ત ફિટ થઈ જાય કપ. આ કેનવાસ ચોંટી જાય કપડા સાથે. ખૂણા એકદમ બરાબર પાડવાના છે, એકદમ ટોચ પર આવીએ એટલે ખૂણા બરાબર ફિનિશિંગથી પાડશું તો આપણું કપનું જે પેટર્ન છે, આ જે ખૂણા છે બરાબર નીકળે બહાર. જે આ બાજુમાં એક્સ્ટ્રા કપડું છે અહીંથી એ આપણે કટિંગ કરી દઈશું. આ રીતે હવે અહીં આપણે કટ મૂકીશું અંદર. ધ્યાન રાખવાનું સિલાઈ ઉપર કટ ના વાગે. આ રીતે હવે આપણે આને પલટાવીશું. હવે આપણે એને અહીંથી ધાર ઉપર સિલાઈ કરીશું એટલે સરસ ફિનિશિંગ આવી જાય આપણા કપનું. અને ખૂણા બરાબર કાઢવાના છે. હવે આ થોડું કપડું છોડીને આપણે એક્સ્ટ્રા કપડું કાઢી નાખવાનું છે. હવે આપણે કોલર ટાચ પટ્ટી તૈયાર કરીશું. પહેલાં આપણે કોલર તૈયાર કરીશું. આ રીતનું આપણું કોલર છે. આપણે આની પર ટાંકણી લગાવી દઈશું, સિલાઈ કરી દઈશું, કાચી સિલાઈ.
હવે આપણે નીચે સાઈડથી ફોલ્ડ કરી દઈશું. થોડું આપણે રાઉન્ડ શેપમાં કપડું કાપી દઈશું. હવે આપણે અહીંથી કપડું ફોલ્ડ કરીશું આ રીતે અને સિલાઈ કરીશું. હવે આપણે બીજી સાઈડ સીધી પટ્ટી પર ઊંધું મૂકીશું. આ ઉપરનું થોડું આપણે રાઉન્ડ શેપમાં કાપી નાખીશું, થોડું સિલાઈનું કપડું છોડીને. હવે આપણે સીધા કપડા પર ઊંડું મૂકીને સિલાઈ કરીશું. હવે આપણે જ્યાં રાઉન્ડ છે ત્યાં કટ મૂકી દઈશું, જેથી આપણું ફિનિશિંગથી કલર પલટી જાય છે. અહીં વચ્ચે પણ છૂટા છૂટા કટ લગાવી દેવાના. અહીં આપણે કલર પલટાવી દેવાનો અને અહીં ધાર ઉપર ફિનિશિંગની સિલાઈ આપી દેવાની છે. આપણું કોલર પણ તૈયાર થઈ ગયું છે. આની પર પણ આપણે લાસ્ટમાં પ્રેસ કરી દઈશું, એટલે સરસ ફિનિશિંગથી કેનવાસ ચોંટી જશે. હવે આપણે કાચ બટન પટ્ટીનું કપડું કટ કરવાનું બાકી છે, આપણે એ કટ કરી દઈશું પહેલાં. સોરી, આપણી આ કાચ પટ્ટી તૈયાર થઈ ગઈ છે. આપણે 10 3x3નું ખાનું આ બાજુથી કાપી દીધું છે અને ત્રણેય બાજુથી ચારેય બાજુથી કપડું એક્સ્ટ્રા પટ્ટી રાખી છે વાળવા માટે. હવે આપણે અહીંથી બંને બાજુ પટ્ટી વાળીને સિલાઈ મારી દેવાની છે, જે આપણું આ રીતે આવશે. હવે આ પટ્ટીની થોડી બાજુ પર વધારે પટ્ટી રાખીને આપણે એક્સ્ટ્રા પટ્ટી કાપી દેવાની છે. આપણી કાચ પટ્ટી રેડી થઈ ગઈ છે.
હવે આની જ માપની આપણે એક બટન પટ્ટી કાપી લઈશું. આમાંથી જે આપણું આ કપડું વધ્યું છે આપણે એને 2 ઇંચ 2.5 ઇંચની કરી લઈશું. આપણી કાચ બટન પટ્ટી થઈ ગઈ બંને એક સરખી. હવે આપણે શીખવું ચાલુ કરીશું. આપણું ચપ્પાનું કટિંગ છે, જેમાં આપણે પહેલા ગળા કાપીશું, પછી શોલ્ડર જોઈન્ટ કરીશું. આપણું નેક છે આપણે કટિંગ કરી દઈશું. એટલે આપણે ઓછું રાખવાનું છે, પછી એવું લાગશે કે કલર નથી આવતું તો આપણે મોટું કરી દઈશું કટિંગ. બેક સાઈડનું છે, ફ્રન્ટ સાઈડનું છે. ફ્રન્ટ સાઈડમાં આપણે 2 ઇંચ જ રાખીશું. ગોળ શેપ કટિંગ કરવાનું છે. પહેલાં આપણે કાચ બટન પટ્ટી લગાવીશું, નીચેથી કટિંગ કરવાનું છે. ધ્યાન રાખવાનું છે કે જે મોટો ભાગ આવશે તે પાછળનો છે અને નાનો ભાગ આવશે તે આગળનો છે. આ બેક સાઈડ છે અને આ ફ્રન્ટ સાઈડ. હવે આપણે આગળમાં લગાવીશું કાચ બટન પટ્ટી. જોઈ લઈએ આપણી પટ્ટી કેટલી રાખવાની છે. આપણી આગળની. હવે આપણે આ જે પટ્ટી છે એટલું જ કટ રાખવાનું છે. આપણે અહીંથી માપી લઈશું, અહીં સુધી આપણો કટ આવશે. હવે આપણે અહીંથી કાપી લઈશું. અને સહેજ ત્રાંસું કટ. હવે આપણે ઉલટી સાઈડથી મૂકવાનું છે, ઊંધા ઉપર સીધી વસ્તુ મૂકવાની છે. આપણે ઉલટા જગ્યા પર પહેલાં કાચ પટ્ટી મૂકીશું, રીતે સિલાઈ કરીશું. જેટલું આપણી આ પટ્ટીનું માર્જિન રાખ્યું છે કપડું, એટલી પટ્ટી ઉપર સિલાઈ કરવાની છે. આપણે 2 દોરા જેટલું જ માર્જિન રાખવાનું છે. તો પહેલાં આપણે આ પટ્ટી લગાવી દઈએ. આપણે પટ્ટી લગાવી દીધી. હવે બીજી સાઈડ આપણે બટન પટ્ટી લગાવીશું. ઊંધી લગાવવાની છે તો સીધી આવશે પલટાવીને. આપણે બટન પટ્ટી લગાવી દઈશું. આપણી પટ્ટી પણ લાગી ગઈ છે. હવે આપણે સીધો જગ્ગો કરીશું અને હવે આપણે પહેલાં આ પટ્ટી જે બટનની લગાવી હતી એ પલટાવી અને ધ્યાન રાખજો આ પટ્ટી એટલી ફોલ્ડ કરી અને આ રીતે મૂકવાની છે. હા, અહીંથી આપણે અહીં સુધી કટ સુધી સિલાઈ કરી લઈશું.
હવે આપણે બટન પટ્ટી મુક લગાવવાની, કાચ પટ્ટી લગાવીશું. સોરી. હવે આપણે આ પટ્ટીને ફોલ્ડ કરીશું અને આ પટ્ટીની ઉપર રાખીને સિલાઈ કરીશું. ધ્યાન રાખવાનું છે કે આ જે આપણો કટ આવે છે એ આપણે બરાબર સેન્ટરમાં રાખવાનું છે અને સેન્ટરમાં રાખી આ પટ્ટી અંદર દબાઈ દેવાની છે અને ઉપર મૂકવાનું છે. આ રીતે ધ્યાન રાખો. આ રીતે પહેલાં આપણે તાપણી લગાવી દઈએ એટલે આપણે કપડું ખસી જાય. આ રીતે અને અહીં વચ્ચે આવીને આડી સિલાઈ કરવાની છે આપણે. ઓકે, અહીંથી સિલાઈ કરવાની છે ત્રિકોણમાં. આડી બાજુ પાછી અહીંથી ઊંડી સિલાઈ કરીશું. આ બાજુની પટ્ટી પર સિલાઈ કરવાની છે, બટન પટ્ટી પર સિલાઈ નથી આવવા દેવાની. હવે આપણે આ અહીં કાઢી લેવાનું છે, આ સિલાઈ કરવાની છે. આ રીતે આપણે સિલાઈ કરી. હવે આપણે નીચે ઉપર ઉલટી સિલાઈ કરવાની છે. કાચ અને બટન પટ્ટી બેસી ગઈ છે. હવે આપણે શોલ્ડર જોઈન કરીશું. અહીં આપણે સાંકળી લગાવી દઈએ. બરાબર. હવે આપણે શોલ્ડર જોઈન કરીશું. સીધા ઉપર ઉલટું રાખીશું. આપણા શોલ્ડર જોઈન્ટ થઈ ગયા છે. તો હવે આપણે આ
જે શોલ્ડર જોઈન્ટ કર્યા એના અંદરના ભાગથી આપણે નાની એવી પટ્ટી ફોલ્ડ કરી અને સિલાઈ કરીશું ઉપર. આ રીતે આપણે શોલ્ડરનું જે આપણે જોઈન કર્યો છે અંદરનું કપડું આ રીતે આપણે વાળી અને સિલાઈ કરી દેવાનું છે, જેથી એના દોરા નીકળે નહીં અને આપણું કોલર સરસ ફિટ થઈ જાય. હવે આપણે કોલર લગાવીશું. આપણે સીધા ઉપર ઉલટું કોલર લગાવવાનું છે. સ્ટાર્ટિંગ આ સીધું કપડું આપણું અહીં આ રીતે જેટલું માર્જિન છે એટલાય સિલાઈ કરવાની છે. થોડું આપણે 2 દોરાનું કરી દઈશું, જેથી આપણું કપડું વેસ્ટ ના રહે. આપણે પહેલાં કોલર બેસાડીશું. હા, આ રીતે આપણે જોઈન કરી દેવાનું છે. હવે આપણે ધ્યાન રાખવાનું, જ્યાં આપણા ટાંકા આવી ગયા ત્યાંથી આપણે ખોલી અને ફરી ડબલ સિલાઈ કરી દઈશું. હવે આપણે કોલરને જે સિલાઈનું કપડું છે અંદર વાળી દેવાનું અને કોલરને ઉપર રાખી અહીંથી સિલાઈ કરી દેવાનું છે. ધ્યાન રાખવાનું છે કે આપણું સિલાઈનું કપડું અંદર વાળતું જવાનું છે, પછી સિલાઈ મારવાની છે કોલર પર, એટલે કોલર સરસ ફિનિશિંગથી બેસી જશે. ઓકે, બિલકુલ ઉતાવળ કરવાની નથી, એકદમ આરામથી સિલાઈ કરશું એટલે સરસ ફિનિશિંગ આવશે.
નાખું છું. આ રીતે આપણે સરસ કોલર બેસાડી દઈશું. તો આપણો આ કોલર રેડી થઈ ગયું છે. આ રીતે આપણું શોલ્ડર થોડું આગળ નમશે. આપણું કોલર રેડી થઈ ગયું છે. તો કેટલું સરસ ફિનિશિંગ આવ્યું છે. તો હવે આપણે કફ લગાવી દઈશું પહેલાં બાઈમાં. હવે આપણે આપણું બાઈ છે એટલે આ આપણા કપ છે, આપણે કપના માપની બાઈ કરવાની છે આ રીતે, બરાબર. તો હવે એક ચપટી આપણે આ સાઈડે લઈશું, બીજી ચપટી આ સાઈડે લઈશું. એ પહેલાં આપણે પટ્ટી વાળવાની છે બંને બાજુથી ફોલ્ડ ઝીણી એવી. તમને બતાવું, આપણો માપનો જપ્પો છે. હવે આપણું કપ લગાવેલો છે એમાં અહીં જોવાનું છે કે આપણે અહીંથી પણ પટ્ટી વાળેલી છે, આ સાઈડથી પણ પટ્ટી વાળેલી છે. આ જ રીતે આપણે પહેલાં બંને બાજુ પટ્ટી વાળીશું અને પછી જે કપડું વચ્ચે એની આ રીતે કપમાં ચપટી લઈ લઈશું. બંને બાજુ એક એક ચપટી આવશે. ઓકે, પછી આપણે કપ લગાવીશું. હવે આપણે પહેલાં નિશાન કરી દઈશું કે આપણે પટ્ટી ક્યાંથી વાળવાની છે. આપણે આપણું જૂતાના માપ જોઈ લઈશું. એક કપ નીચે છે એટલે આપણે આટલેથી 3.5 ઇંચ પર કપની પટ્ટી વાળીશું આપણે. ઓકે, 3.5 ઇંચ. પહેલાં આપણે પાતળી પટ્ટી વાળી દઈશું આ રીતે. આ રીતે ફિનિશિંગથી પટ્ટી વાળી દેવાની છે બંને સાઈડે. હવે આપણે કફ લગાવવાનું છે. હવે આપણા કફનું માપ છે 4.5 એટલે 9 ઇંચ. તો આપણે 9 ઇંચની પટ્ટી કરવાની છે. આપણે પહેલાં અહીંથી લગાવીશું એક ચપટી, બીજી ચપટી બીજી સાઈડે. હવે આપણે જોઈ લેવાનું છે કફનું માપ આવી જાય છે. કફ આવી જાય છે. હવે આપણે સીધું કરીને કફ પર સિલાઈ કરીશું. આપણું આ રીતે આપણે સિલાઈ કરીશું. હવે આપણે જોવાનું છે કે આપણે માર્જિન જેટલું છે એટલી સિલાઈ રાખવાનું છે. હવે આપણે ઉલટું કરી ફરીથી એક બીજી સિલાઈ કરી દઈશું, પાકી સિલાઈ. હવે આપણે કપને પલટાવી દેવાનું છે. એની ઉપર સિલાઈ કરી દેવાની છે. દોરા નીકળીને કાપી નાખશું ઉપર આપણું ફિનિશિંગ ખરાબ થઈ જશે.
રીતે મશીનથી કપ લગાવી દઈશું. આ જ રીતે આપણે બીજી બાજુમાં પણ કરીશું. સાડા 3 ઇંચ પટ્ટી વાળી દઈશું આપણે. એની પર ડબલ અને બાકી સિલાઈ કરી દેવાની. બીજી લાઈનમાં પણ આપણે કપ લગાવી દીધું છે. ઓકે, હવે આપણે શોલ્ડર પર જે ત્રિકોણ આવે છે એ કરવાના છે. એ આપણે કટિંગ કરીશું પહેલાં અને પછી એ લગાવીશું. ઓકે, પછી આપણે બાંય લગાવવાની છે. તો હવે આપણે 6 ઇંચ લાંબી અને 1.5 ઇંચ પહોળી પટ્ટી રાખવાની છે. આ આપણે શોલ્ડર ઉપર લગાવવાની છે ખૂણા ત્રિકોણ. એટલે આપણે બંને શોલ્ડરના 2 ખૂણા કાપી લઈશું. 6 ઇંચ લાંબી અને 1.5 ઇંચ પહોળાઈમાં. ઓકે, બરાબર. તો હવે આપણે આને કપડા પર કટિંગ કરીશું. આટલું કપડું રવા લેવાનું છે. તો હવે આપણે 4 ગળીમાં કાપી લઈશું. એટલે આપણે 2 જોડે નીકળી જાય. આ રીતે હવે આપણે સિલાઈ કરીશું. તો પહેલાં આપણે ઊંધા ઉપર રાખીને સિલાઈ કરવાનું છે. આ રીતે બંને જોડે રાખીને સિલાઈ કરશો તો પણ ચાલશે. આ રીતે હવે આપણે ત્રિકોણમાં સિલાઈ મારવાની. ઉપર નથી મારવાની, ખાલી 3 બાજુમાં મારવાની છે. એકદમ ઝીણા ટાંકા કરી દઈશું. એકદમ ધાર પર સિલાઈ કરીશું.
અંદર કપડું રાખવાનું છે. અહીં આપણે બ્લોક સિલાઈ કરી દઈશું જેથી પલટાવતી વખતે ખુલી ના જાય. હવે આપણે આમાં કટ મૂકી દેવાનું. ખૂણા પર બરાબર કટ મૂકશું તકલીફ પલટાવવામાં તકલીફ ના પડે. ધીમે ધીમે પલટાવી દેવાનું છે. આમાં આપણે ખૂણા કાઢવાના છે. પહેલાં વચ્ચે ખૂણો મારીશું. ખૂણા પર કાતર મારવાનું એટલે ખૂણા બરાબર નીકળે. એવી જ રીતે બીજાને પણ આપણે સિલાઈ મારીને પલટાવી દેવાનું. આને પણ પટાવી દેવાનું. એને પણ ખૂણા બરાબર કાતર મારીને કાઢી દેવાનું. ધાર ઉપર સિલાઈ મારી દેવાની બંને.
આપણી બે પટ્ટી તૈયાર થઈ ગઈ કોલરની. હવે એને આપણે ધોઈ લેવાનું માપ. હવે આપણે શોલ્ડર પર પટ્ટી લગાવી દેવાની છે. શોલ્ડર પર આ રીતે પટ્ટી લગાવીશું. અહીંયા આપણે એક બટન લગાવવાનું છે. અહીંયા સિલાઈ મારી દેવાની છે. બંને બાજુ રીતે પટ્ટી લગાવી દેવાની છે. હવે આપણો ચૂપવાની બાઈ છે તેમાં આપણે આગળની સાઈડે ખાડાવાળો શેપ આપીશું. એક સાઈડ બંને જોઈન્ટ કરી વચ્ચેથી સહેજ ખાડાવાળો શેપ આપી દેવાનો છે. વચ્ચે આગળની સાઈડે નાની સાઈડે એફ લખી દેવાનું એટલે ફ્રન્ટ આગળ. હવે આપણે ચપ્પામાં બાઈ લગાવીશું. આપણો ચપ્પો છે પટ્ટી આપણે લગાવી દીધી છે. પાણી લગાવવાનું છે. આપણે પાણી લગાવીશું. આપણું આગળના સાઈડ છે એટલે આપણે એક ભાગ આગળની સાઈડ આવવો જોઈએ એ રીતે મૂકવાનું છે. આ બંને છેડા જોઈન કરી સેન્ટર પોઈન્ટ કાઢી સેન્ટરમાં લગાવવાનું છે. હવે અડધી આમ એવી રીતે સિલાઈ કરીશું. હવે આપણે આગળની સાઈડે સિલાઈ કરીશું. ડબલ સિલાઈ કરીશું. આપણે બીજી બાજુમાં પણ બારી લગાવી લેવાની છે. એક પણ આગળની બીજી બાજુમાં સિલાઈ કરીશું.
હવે આપણે ડબલ સિલાઈ. હવે આપણે બાય લગાવી છે તો આપણે અહીંયા આ સિલાઈ નાખી છે ફિનિશિંગ માટે. હવે આપણે બાયની નીચેથી 7 ઇંચ પર માર્ક કરવાનું છે. 7 ઇંચ પરથી આપણે પટ્ટી વાળવાની છે. અહીંયા ખેંચવું આવશે આપણું, બરાબર. એટલે બાયની નીચે 7 ઇંચ પર, બધી બાજુમાં 7 ઇંચ પર નિશાન કરી દેવાના છે, ચારે ચાર બાજુમાં, ત્યાં સુધી આપણે પટ્ટી ફોલ્ડ કરીશું. આપણે પટ્ટી ફોલ્ડ કરી દઈએ ચારે બાજુમાં. પટ્ટી એકદમ પાતળી, એકદમ નાની ફોલ્ડ કરીશું. ઓકે. આપણું 7 ઇંચ છે, અહીંયા સુધી આપણે પટ્ટી ફોલ્ડ કરીશું. બીજી તરફ પણ આપણે બાયની નીચે 7 ઇંચ પર માર્ક કરીશું. અહીં પણ આપણે પટ્ટી ફોલ્ડ કરીશું. માર્ક કરી લેવાનું છે આ રીતે. અહીં સુધી આવવું જોઈએ બંને કોલ. અહીંથી પણ હવે આપણે પટ્ટી ફોલ્ડ કરી દઈશું. આપણે બીજી બાજુની પટ્ટી વાળીશું. જેવી રીતે આપણે ડ્રેસમાં ચાપ મારીએ છીએ એ જ રીતે છપ્પામાં ચાપ મારવાનું છે. આવી જ રીતે આપણે બીજી બાજુની પટ્ટી ફોલ્ડ કરી લઈશું.
સિલાઈની નીચેથી 7 ઇંચ માપી લેશું. બીજી સાઈડે ત્યાં પણ 7 ઇંચ માપી લેવાનું છે. આ તો લીટી કરેલી છે આપણે, ત્યાં હવે બીજી બાજુનું પટ્ટી ફોલ્ડ કરી લઈશું. આપણા ચાપ થઈ ગયા છે. હવે આપણે ખિસ્સા કટિંગ કરીશું. આપણે ચિત્રમાં મૂકી દઈશું ખિસ્સા. ખિસ્સાની લેન્થ છે 13 ઇંચ. ઊંધું કરીને બતાવો. હવે આપણે ખિસ્સાની લેન્થ કેટલી છે એ જોઈશું. અહીંથી આપણે ખિસ્સું જોવાનું છે. 13 ઇંચ ખિસ્સાની લેન્થ છે અને ફોલ્ડ કરેલું છે 13 થી 19. આપણે ખિસ્સાને 19 ઇંચ લાંબુ રાખવાનું છે અને પહોળાઈમાં 6.5 ઇંચ છે એટલે આપણે રાખીશું 7 ઇંચ. તો પહોળાઈ 7 ઇંચ અને લંબાઈ 19 ઇંચ. તો આપણે આ જોઈ લઈએ. આપણા ખિસ્સા 7 ને 7 14 ઇંચ આવી જશે. 19 ઇંચ લાગશે. હવે આપણે આમાંથી 2 કિસ્સા કરવાના છે. તો આપણે ફોલ્ડ કરી દઈએ. આપણું 7 ઇંચ ખિસ્સાની પહોળાઈ. આપણે જોઈશું ખિસ્સું ચોરસ કેટલું ફોલ્ડ કરેલું છે. 6 ઇંચનું ખિસ્સું છે એટલે આપણે અહીંયાથી 6 ઇંચ કરીશું. આપણું 6 ઇંચ ઉપર અને અહીંથી આપણે રાઉન્ડ શેપ આપીશું. ગોળ ચોરસ પણ આપી શકીએ છીએ. એમાં રાઉન્ડ શેપ છે. આપણે કોઈ પણ પ્રકારનો શેપ આપીશું. ત્રિકોણ પણ આપી શકીએ છીએ. આપણે ત્રિકોણ આપી દઈશું. ફોલ્ડ કરી ચોરસ પણ રાખી શકીએ છીએ. આપણે ગમે એવો શેપ કરી શકીએ છીએ. હવે આપણે ફોલ્ડ કરીને સિલાઈ કરીશું 6 ઇંચ. હવે આપણે પર આટલું સિલાઈનું કપડું છોડી અને નીચે સિલાઈ કરવાની છે. બંને સાઈડ પટ્ટી સિલાઈ કરવાની છે પછી સિલાઈ ખુલ્લી ના જાય.
બીજી સાઈડ પણ એટલું જ સિલાઈ કરવાનું. હવે આપણે ખિસ્સું પલટાવી દેવાનું છે, સીધું કરી દેવાનું છે. ઊંધું કરીને સિલાઈ મારવાની છે અને પછી પલટાવીને સીધું કરી દેવાનું છે. ચૂણા બરાબર કાઢી લેવાના છે આપણે. હવે આપણે આ જે પટ્ટી છે એને ફોલ્ડ કરી અને સિલાઈ કરીશું આ રીતે અંદર. પહેલાં આપણે અહીંથી સિલાઈ ચાલુ કરીશું. આ પટ્ટી ધ્યાન રાખવાનું કે જે આપણું આ કપડું જે છોડ્યું છે સિલાઈ માટે એ વાળી દેવાનું છે અને પછી પટ્ટી ફોલ્ડ કરીને સિલાઈ કરશું, જેથી આપણું સિલાઈનું પછી આપણે ખોલવું ના પડે. આ રીતે આપણે ફિનિશિંગથી સિલાઈ કરી દેવાનું છે. સરસ પટ્ટી ફોલ્ડ કરીને ધાર પર પણ સિલાઈ કરી દઈશું, જેથી ખિસ્સો બેસી જાય. આટલું જ આપણે ખુલ્લું રાખવાનું છે બંને સાઈડથી. આ જ રીતે બીજું ખિસ્સો પણ તૈયાર કરી લઈશું. ઈંટુ 6 ઇંચ. હવે આપણે આને પલટાવી દેવાનું. ત્રણેય બાજુથી પટ્ટી વાળી દઈશું અને સિલાઈ કરી દઈશું. આપણા બંને કિસ્સા તૈયાર થઈ ગયા છે. હવે આપણે કિસ્સા લગાવવાની તૈયારી કરીશું. ઓકે, બંને કિસ્સા રેડી થઈ ગયા છે. હવે આપણે ચપ્પામાં કિસ્સા લગાવીશું. હવે આપણે જોઈશું કે આપણા કુર્તામાં કેવી રીતે કિસ્સા લગાવ્યા છે. જો બાવીમાંથી 5.5 ઇંચ પર કિસ્સો લગાવ્યો છે, એટલે 5.5. તો આપણે 5.5 ઇંચ પર કિસ્સો લગાવીશું. આપણે જ્યાં ઉપરનો લીટો કર્યો છે ત્યાંથી, અને જો ન બરાબર આવે તો આપણે પહેલાં સિલાઈ કરી દેવાની છે. બંને સાઈડ ઊંધું કરી અહીંથી આપણે સિલાઈ કરી દઈશું, પછી આપણે ખિસ્સા લગાવીશું. બંને કપ જોઈન્ટ કરી જે પટ્ટી વાળી છે ત્યાં સુધી આપણે સિલાઈ કરીશું.
હવે આપણે અહીંથી આ પટ્ટી આવી રીતે આડી રાખીશું અને ખીચું લગાવીશું. જો તમને વ્યવસ્થિત સરસ રીતે ટાંકણી લગાવીને સમજાવું છું એ વખતે ખીસું લગાવવાનું છે આપણે. આમાં આપણે ટાંકણી એક્સ્ટ્રા આપણી પાસે રાખીશું. હવે આપણે ખિસ્સું લગાવવાનું છે. આપણે પહેલાં ખિસ્સું લેશું. જે આપણા ખૂણો છે સેન્ટરનો એ આપણે જે આ આપણો ચાપ છે આપણે ઉપરથી રાખવાનું છે. ઓકે, સેન્ટરમાં આ રીતે અહીં પહેલાં આપણે એક ટાંકણી લગાવી દેવાનું છે. આ રીતે આપણો સેન્ટર પોઈન્ટ છે. હવે આપણે ખિસ્સાને ઉપર કરીશું અને અહીં આપણે આ બંને જોડે રાખીશું. તો આપણે ખિસ્સું ધીમે ધીમે નીચે કરીશું. એકદમ સેન્ટર પોઈન્ટ કાઢવાનો છે ખિસ્સાનો પણ. ખિસ્સું આપણું કેટલું છે 6, આપણે 3 ઇંચ પર વચ્ચે સેન્ટરમાં લીટો કરવાનો છે. જે આપણે આ ચાપ પર બરાબર વચ્ચે આવવો જોઈએ. હવે આપણે અહીંયા સુધી નીચે સુધી ખેંચવાનું છે. ખિસ્સું ના આવવું જોઈએ, ખાલી જે આપણું વધારે એક્સ્ટ્રા કપડું હતું એ જ કપડું રાખવાનું છે. અને ત્યાં આપણે સેન્ટરમાં ટાંકણી લગાવીશું. એક ટાંકણી આ સાઈડે, બીજી બીજા સાઈડે. ખાલી કપડાના એક્સ્ટ્રા કપડાં વધેલા પર ખિસ્સાના ત્યાં અને બીજી સાઈડ. આ રીતે નીચે. હવે આપણે ખિસ્સું નીચે કરીશું. હવે આપણે અહીંથી ત્રિકોણમાં સિલાઈ કરવાની છે. તો આપણે એક ટાંકણી આ સાઈડ, બીજી ટાંકણી બીજી સાઈડે લગાવી દઈશું. પછી આપણું કપડું બિલકુલ પણ ખસે નહીં. પછી આપણે લાસ્ટમાં સિલાઈ કરીશું. એક ટાંકણી આ સાઈડે. આ રીતે આપણે ખિસ્સું લગાવીશું. તો પહેલાં આપણે અહીં સિલાઈ કરીશું. હવે આપણે અહીં સિલાઈ કરીશું. જેમ જેમ સિલાઈ થાય એમ આપણે ટાંકણી કાઢી લેવાની છે. અહીં આપણે લોક સિલાઈ કરવાની છે. આ રીતે આપણે સિલાઈ કરી લેવાની છે. હવે આપણે ખિસ્સું નીચે કરી દઈશું. ધ્યાન રાખવાનું કે આ જગ્યા વચ્ચે આપણું કપડું ખિસ્સું જે વચ્ચેના છેડા છે તે અલગ ના થઈ જાય. અને પકડીને પછી સિલાઈ કરવાની, જેથી તે છેડા ખુલ્લા ના થઈ જાય, અલગ અલગ ના થઈ જાય. હવે આપણે ત્રિકોણમાં ઉપરની સાઈડે સિલાઈ કરીશું. આ રીતે આપણે ખિસ્સું લગાવીશું. ઓકે, આપણું ખિસ્સું છે. હવે આપણે બીજી બાજુમાં ખિસ્સું લગાવવાનું છે. પહેલાં આપણે બંને સાઈડ ખિસ્સું લગાવશું. પછી હું તમને બતાવીશ કે નીચે શું કરવાનું છે. હવે આપણે બીજી સાઈડે પણ પહેલાં ફિટિંગની પહેલી સિલાઈ જે આવે તે મારી દઈશું.
જોઈ લેવાનું છે બંને બાજુના કપ બરાબર છે, જગ્યા બરાબર રાખી છે આપણે કે વધારે ઓછી છે સિલાઈમાં, એકદમ પરફેક્ટ. આ સાઈડનું થોડું વધારે છે, આપણે તો વધારે સિલાઈમાં દબાવી દઈશું. બસ હવે બંને બરાબર છે બંને સાઈડમાં. હવે આપણે બીજી સાઈડનું ખીસું લગાવીશું. એની પણ એ જ રીતે પ્રોસેસ કરીશું આપણે. બંને સાઈડ પહેલાં ટાંકણી લગાવી દેવાનું છે. ઓકે, આપણો ખૂણો છે જે આપણે સેન્ટરમાં રાખીશું. 5.5 ઉપર રાખવાનું છે. ઓકે, જોઈ લઈશું 5.5 ક્યાં આવે છે. અહીંયા આવે છે. આપણે ઉપરથી રાખીશું. ત્યાં આપણે પહેલાં ટાંકણી કરી દઈશું. હવે આપણે બંને પટ્ટીને બરાબર જોઈન્ટ કરી ખીસું સીધું કરીશું. હવે સિલાઈ કરીશું. ધ્યાન રાખવાનું છે અહીંથી કપડું બે છેડા અલગ ના થાય એ રીતે કપડું રાખીને સિલાઈ કરવાની છે આપણે. હવે અલગ થઈ જાય તો આપણે એને સરખા કરી લોક સિલાઈ કરી દેવાની. આપણે કરીશું, બીજી બાજુમાં સિલાઈ કરીશું. બંને બાજુમાં આપણે ખિસ્સા લગાવી દેવાના છે. આ રીતે ફિનિશિંગથી સિલાઈ કરવાનું છે. આપણે સીધું કરીશું. આગળથી જોઈ છે ખિસ્સા કેવા લાગે છે. આપણું ખિસ્સું છે. ખિસ્સાની નીચે આપણે જોવાનું છે. ખિસ્સાને ઉલટું કરી માપવાનું છે કેટલા ઇંચ પર ચાપ છે. આપણે ખિસ્સાની નીચે 5 ઇંચ પર ચાપ છે. આપણે ખિસ્સાની નીચે 5 ઇંચ માપીશું. આપણું ખિસ્સું છે અને નીચે 5 ઇંચ. તો આપણે સિલાઈ કરવાનું છે. ઓકે, બંને સાઈડ.
બીજી સાઈડ પણ આપણે ખિસ્સાની નીચે 5 ઇંચ માપી લઈશું અને સિલાઈ કરી દઈશું. ખિસ્સું અને નીચે 5 ઇંચ. ખિસ્સાની નીચે સિલાઈ કરી દીધી છે. ધ્યાન રાખવાનું છે, ફિનિશિંગથી સિલાઈ કરવાની છે. હવે આપણે આને સીધું કરીશું. હવે આપણે આપણા જબ્બાની લેન્થ અને ફિટિંગ જોઈશું. પછી આપણે લેન્થ લાંબી હશે તો નીચેથી કાપીને પછી પટ્ટી વાળીશું અને ફિટિંગ માપી લઈશું. પહેલાં ફિટિંગ કેવું છે, બરાબર આવે છે કે નહીં, અને જો લૂઝ પડે તો 2 સિલાઈ અંદર મારી દઈશું, અને જો ઢીલું આવે એ બરાબર મીડિયમ આવે તો આપણો જબ્બો તો બરાબર સિવાય છે. ઓકે, તો આપણે પહેલાં ફિટિંગ માપી લઈશું. છાતી માપી લઈએ મેં. એટલે આપણે શુંના જબ્બા અહીંથી આપણે આપી લઈએ. બાવીસ આવે છે, આપણે 11 આવીશું અડધું જોઈ લઈએ 22 આવે છે કે નહીં. આપણા જબ્બામાં એકદમ પરફેક્ટ બરાબર 22 આવે છે, એટલે આપણું ફિટિંગ એકદમ બરાબર છે. હવે આપણે લેન્થ જોઈ લઈશું, પછી આપણે નીચે પટ્ટી વાળીશું. તો આપણે નીચેની પટ્ટી ફોલ્ડ કરીશું. એવી જ રીતે બીજી બાજુની પટ્ટી પણ ફોલ્ડ કરી દેવાની છે.